પાદરા જંબુસર હાઈવે પર આવેલ ડભાસા પાસે વૃક્ષ ધરાશાયી થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. વીજ પોલ પણ ધરાશાયી થવા પામ્યો હતો. પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક ભારે વરસાદ અને તેજ પવનના કારણે એક વિશાળ વૃક્ષ અચાનક મુખ્ય માર્ગ પર ધરાશાયી થયું હતું. વૃક્ષ પડતા તેની સાથે વીજળીનો થાંભલો પણ તૂટી પડ્યો હતો અને વીજ લાઇનના તાર જમીન પર આવી પડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજ તાર રસ્તા પર પડેલા હોવાથી અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો હતો. જો કે ડભાસા ગામના સ્થાનિક યુવાનો અને વડીલોએ સમયસર સતર્કતા દાખવી હતી. તેમણે રસ્તા પરથી પસાર થતા વાહનોને રોકી સાવચેત રહેવા અપીલ કરી હતી તેમજ લોકોને જોખમી વિસ્તારથી દૂર રાખીને સંભવિત દુર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક જીઈબીને જાણ કરી હતી. માહિતી મળતા જ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવી સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવ્યો હતો. ત્યારબાદ તૂટેલા થાંભલા અને વીજ તાર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાના કારણે માર્ગ પર બંને તરફ અંદાજે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ વિભાગ, સ્થાનિક લોકો અને ગ્રામજનોના સહયોગથી માર્ગને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.